जय श्री कृष्ण। राधे राधे। આજનું ભગવત ચિંતન કે જો તમે દુઃખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો હંમેશા દુઃખી રહેશો, અને સુખ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો હંમેશા સુખી રહેશો। જીવનમાં શાશ્વત નિયમ છે કે તમે જે ચીજ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરશો તે જીવનમાં સક્રિય બની જશે। તો તમે જો જોશો કે તમે 2 છોડ વાવો છો અને દેખરેખના અભાવે એક છોડ મુરઝાઈ જાય છે। સુખ અથવા દુઃખ જેના પર તમે ધ્યાન કેન્દ્રિત કરશો તે પ્રભાવિત થઈ જશે। તો વિજ્ઞાને પણ સાબિત કર્યું છે કે જે વસ્તુની તમે ઉપેક્ષા કરવા લાગો છો તે વસ્તુ ધીમે ધીમે તેનું અસ્તિત્વ ગુમાવી દે છે। તે ભલે તે પ્રેમ હોય, કરુણા હોય, જીવનનો ઉલ્લાસ હોય અથવા સુખ પણ કેમ ન હોય। જ્યાં સકારાત્મક દૃષ્ટિ સુખની જનની છે, એમ નકારાત્મક દૃષ્ટિ દુઃખ અને વિષાદ ભરી દે છે। માટે હંમેશા સકારાત્મક દૃષ્ટિ રાખવી જોઈએ, જેથી દુઃખ અને વિષાદ જેવા કાલ્પનિક શત્રુઓનો મૂળમાંથી નાશ થઈ શકે। વલ્લભાધીશ કી જય। મારા આવા સત્સંગના વિડીયો જોવા માટે મારા પેજને ફોલો કરો।